સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે સંબંધ અને વિધિની અંદર સંબંધના 2 લેક્ચર આગળ જોયા અને એમની અંદર 1 થી 8 એક્ઝામ્પલ ગણ્યા. જો તમે એમની થિયરી ભૂલાઈ ગઈ હોય તો આગળનો લેક્ચર નંબર 1 જોઈ લેજો કે જેમની અંદર બધી થિયરી મેં કરાવેલી છે. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 9, હવે પછીના એક્ઝામ્પલ છે બધા થોડાક અગત્યના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ કહેવાય બોર્ડની દ્રષ્ટિએ. ચલો હવે ગણ આપને એ બરાબર શું આપેલો છે તો કે x બિલોંગ્સ ટુ z અને 0 થી 12 એટલે શું આવશે 0 1 2 થી અપ ટુ ક્યાં સુધી 11 અને 12 આપણે એવી રીતના લખી શકીએ. બરોબર. ચલો હવે r બરાબર એવો સંબંધ આપેલો છે કે a માઇનસ b. r બરાબર શું આપેલો છે કે ab, જ્યાં a માઇનસ b એ 4 નો ગુણક છે. a માઇનસ b એ શું છે 4 નો ગુણક છે. બરોબર છે. ચાલો સૌ પ્રથમ હવે કોની વાત કરીએ પહેલા આપણે મેળવીએ પેલો મેળવીએ સ્વવાચક. ચલો ફોર સ્વવાચક માટે શું કરશું આપણે કોઈ ઘટક લઈ લઈએ. હું એ લઈ લઉં છું કે a બિલોંગ્સ ટુ કેપિટલ a ની અંદરથી આની અંદર મૂકો તો a માઇનસ a માનકની a માઇનસ a બરાબર શું મેળવો 0 અને 0 એ આપણે જાણીએ છીએ કે 0 એ 4 નો ગુણક છે. બરાબર. 0 એ શું છે 4 નો ગુણક છે માટે a બિલોંગ્સ ટુ આપણે r ની અંદર કહી શકીએ. બરાબર છે. માટે r એ કેવો સંબંધ છે સ્વવાચક. r એ સ્વવાચક સંબંધ છે. ત્યાર પછીની વાત કોની કરીએ સંમિતની. ચલો સંમિતની વાત કરીએ તો હવે હું કોઈ 2 ઘટક એવા લઈ લઉં. બરોબર. a b બિલોંગ્સ ટુ કોની અંદર લઈ લઉં કેપિટલ a ની અંદર. બરોબર. તો આપણે જોઈ શકીએ છીએ કે a માઇનસ b. હવે આપણે આની અંદરથી કોઈ ઘટક મૂકો. બરોબર. તો a માઇનસ b એ 4 નો ગુણિત છે. આપણે અગાઉ આપણે આની અંદર આપેલું છે તો આની અંદર વિચારો કે a બરાબર 1 લો અને b બરાબર તમે 5 લો તો કેટલા મળશે -4 અને -4 માનાંકમાંથી બહાર નીકળો તો કેવા થઈ જાય +4. એવી જ રીતના આની અંદર માનાંકની અંદર ગમે એ કિંમત મૂકો. બરોબર. 1 4 લ્યો, 2 6 લ્યો, બરોબર છે, 3 7 લ્યો, આ બધા કેવા કહેવાય 4 ના ગુણિત કહેવાશે. બરોબર છે. ચલો તો આને શું કરશું આપણે. હવે હું આમ લખું કે b માઇનસ a તો b માઇનસ a પણ શું થશે 4 નો ગુણિત જ થશે. b માઇનસ a એ 4 નો ગુણિત થાય. બરોબર ને. કારણ કે a માઇનસ b એ 4 નો ગુણિત હોય તો b માઇનસ a એ પણ કેવો થાય 4 નો ગુણિત થાય. માટે જો a b છે એ r ની અંદર હોય તો આપણે b એ પણ કેવું મળ્યું છે r ની અંદર જ મળ્યું. માટે આપણે લખી શકીએ આના ઉપરથી કે r એ સંમિત સંબંધ છે. ક્લિયર અહીંયા સુધી. r એ કેવો સંબંધ છે સંમિત સંબંધ છે. ત્યાર પછી પરંપરિતની વાત કરું હું. ચલો પરંપરિતની વાત કરો જી. ચલો પરંપરિતની વાત કરીએ તો એમની અંદર હું 3 ઘટકો લઈ લઉં. ક્યાં તો કે a b અને c. આ કોની અંદર ના હશે એની અંદર ના હશે. બરોબર છે. હવે જો ab બિલોંગ્સ ટુ r તથા bc બિલોંગ્સ ટુ r ની અંદર હોય તો શું લખાય અહીંયા તો કે a માઇનસ b આના બરાબર કેટલા લખું 4m લખું તથા અહીંયા b માઇનસ c આના બરાબર કેટલા લખું 4n લખું. બરાબર. 4 નો ગુણિત છે એટલે મેં 4 લખ્યા. તમને કદાચ અહીંયા 5 નો ગુણિત હોત તો આપણે 5 લખત. હવે તમે આની અંદર જાણો છો કે એની અંદર કિંમત કોની મૂકવાની છે 1 થી 12 ની. તો કિંમત મૂકશો 12 નીકળો તો કેવા નીકળશે પોઝિટિવ જ નીકળશે. ચલો તો a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 4m તથા b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ 4n. આ બંનેનો સરવાળો કરી નાખો તો માટે શું મળશે a માઇનસ b પ્લસ b માઇનસ a બરાબર 4m પ્લસ 4n. બરાબર. અને m અને n આપણે લખી નાખશું કે m અને n આગળની અંદર હશે ઝેડની અંદરના ઘટકો આપણે લીધેલા હશે. બરાબર છે. ચલો તો આનો સરવાળો કરો તો શું આવે અહીંયા c હશે. ચલો તો a માઇનસ c બરાબર 4 કોમન કાઢી લો તો m પ્લસ
એન બરાબર, અને આ પણ કેવા મળ્યા? 4ના ગુણિત મળ્યા. માટે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તથા બીસી બિલોંગ્સ ટુ આર હોય તો મને શું મળ્યું કે એસી પણ કોની અંદર મળ્યો? આરની અંદર જ મળ્યો. માટે આર એ પરંપરિત સંબંધ છે. હાલ માટે આર એ સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત છે. માટે શું કહ્યું? આર એ સામ્ય સંબંધ છે. હવે ત્યાર પછીની બેટા થિયરી છે એ થોડીક હાર્ડ છે, પણ હું તમને ડાયરેક્ટ અહીંયા સમજાવી દઉં છું. તમને પૂછેલું છે કે એકને સમાવતો સામ્ય વર્ગ, બરાબર? ધ્યાન રાખજો ખાસ. આની થિયરી ટેક્સ્ટ બુકની અંદર કદાચ નથી આપી, પણ આપણે જોઈ લઈએ જૂની ટેક્સ્ટ બુક પ્રમાણે કે એકને સમાવતો સામ્ય વર્ગ એટલે શું? એકને સમાવતો સામ્ય વર્ગ એકને સમાવતો સામ્ય વર્ગ એટલે શું? તો કે એમાંથી એવા ઘટક મેળવો કે જે એક સાથે સંબંધ ધરાવતો હોય, બરોબર છે? ચલો, શું કીધું મેં કે એમાંથી તમે એવા ઘટક મેળવો કે જે તમારે કોની સાથે સંબંધ ધરાવતો હોય? વન સાથે સંબંધ ધરાવતો હોય, બરોબર છે? ચલો, તો હવે આપણે જોઈએ કે વન સાથે સંબંધ ધરાવતો એવા ઘટકો ક્યાં ક્યાં? તો આપણે એક લઈ લઈએ કે હું એ કોઈ સ્મોલ એ કરીને લઉં છું. એ કેની અંદરથી લીધા છે? કેપિટલ એની અંદરથી, બરોબર? ચલો એ બિલોંગ્સ ટુ એ લઈ લીધો કે જે કોની સાથે સંબંધ ધરાવતો હશે? હવે એ છે એ એક સાથે સંબંધ ધરાવતો હોય એવા મારે એના ઘટકો મેળવવાના છે, અને એ પાછા કોની સાથે મેળવવાના છે? કોની અંદરથી મેળવવાના છે? કેપિટલ એ અંદરથી. શું કીધું મેં કે હું એક અહીં એ લઈ શકું, કોઈને એમ થાય કે એક્સ લેવો છે, કોઈને એમ થાય કે વાય લેવો છે, જે મજા આવે લેવાનો, પણ એ ઘટક એવો લેવાનો કે કોની સાથે સંબંધ ધરાવતો હોય? વન સાથે. ક્લિયર? ચલો, વન સાથે સંબંધ ધરાવતા એવા ઘટક આપણે જોઈએ તો એની જગ્યાએ વન મૂકો તો હું લખી શકું કે 1 - 1 બરાબર 0, અને 0 એ 4નો ગુણિત છે. યસ, બરોબર છે? ત્યાર પછી હવે આની એની જગ્યાએ શું મૂકો તો 4નો ગુણિત મળે? તો કે 5 મૂકો તો 5 - 1 આના બરાબર કેટલા મળ્યા? 4. તો આ પણ કેવો કોણ છે? 4નો ગુણિત છે, બરોબર? ચલો, ત્યાર પછી વિચારો, આ એની અંદરથી જ ઘટક તમારે વિચારવાના છે, બરોબર છે? હવે તમે વિચારો કે આપણે 4નો ગુણિત આવે, બરોબર? તો 0 પછી 4. હવે 4નો ગુણિત બીજો કોણ હશે? તો કે આપણે કહી શકીએ કે 4નો ગુણિત કોણ હોય? તો કે 8. તો અહીં શું મૂકું? 9 મૂકું તો 9 - 1 બરાબર શું મળ્યા? 8. અને 8 એ પણ શું છે? 4નો ગુણિત છે. ત્યાર પછી મૂકો તો હવે ત્યાર પછી આપણે શું જોઈએ છે? 12, બરોબર ને? 12 જોઈએ તો અહીં તમારે કેટલા મૂકવા પડે? 13. અને 13 મૂકો, બરોબર છે? તો 13 મૂકો તો તમને 12 મળે, પણ આપણે એની અંદર 13 આપેલા છે નહીં, બરોબર? તો આને સમાવતા સામ્ય વર્ગો ક્યાં ક્યાં મળ્યા? પહેલા મળ્યો 1, એની કિંમત કઈ મળે? 1, 5 અને 9. હવે આની જગ્યાએ હું તમને એક એક્સ્ટ્રા વાત કરું છું કે 2 ને સમાવતો સામ્ય વર્ગ. હવે ટેક્સ્ટ બુકની અંદર આ એક્ઝામ્પલ આ રીતના નથી આપતો, પણ આપણે 2 ને સમાવતો સામ્ય વર્ગ, 2 ને સમાવતો સામ્ય વર્ગ હું આની વાત કરું, બરોબર છે? ચલો, તો આ જોજો તમારે. તો હવે આપણે શું મેળવવાનું છે કે હું રકમની અંદરથી એવો એ મેળવું એની અંદરથી. એ એટલે ગણ છે, અને આલો એક્સ લખીએ આપણે કે એક્સ એવો મેળવો કે જે આ એક્સ છે એ કોની સાથે સંબંધ ધરાવતો હોય? 2 સાથે સંબંધ ધરાવતો હોય, બરોબર છે? ચાલો, તો હવે તમે વિચારો કે આપણે આવા ઘટકો લઈએ તો શું લખું? પહેલા હું કે મારે 2, તો 2 - 2 આના બરાબર શું આવે? 0, અને 0 એ 4નો ગુણિત છે. ક્લિયર? હવે તમે જો, હવે આપણે કોણ લાવવું છે? અહીંયા 4નો ગુણિત હોય તો 4 આવવો જોઈએ. તો 4 આવવા માટે શું કરવું પડે? 6 - 2, બરોબર? આ પણ 4નો ગુણિત લખી શકું. હવે એની પછી એનો ગુણિતમાં જો તો 8 આવે. હવે અહીં કેટલા લખવા પડે? તો કેટલા લખવા પડે તો આવે? તો કે 10 - 2, બરોબર? આ પણ 4નો ગુણિત થયો. ત્યાર પછી આપણે હું કહું તમને કે કેટલા આવવા પડે? 12 લાવવા માટે મારે અહીં કેટલા લખવા પડે? 14 - 2, પણ 14 છે એ મને એની અંદર આપેલા નથી. માટે આને સમાવતા સામ્ય વર્ગો ક્યાં ક્યાં મળ્યા? 2 ને સમાવતા સામ્ય વર્ગો એક તો 2,
પછી મૂક્યા કોણ 6 અને 10, મારે એની કિંમત ગોતવાની હોય. ક્લિયર અહીંયા સુધી? બરોબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે સામ્ય વર્ગ એટલે શું. હજી એકવાર સમજાવું છું, બહુ સિમ્પલ છે. હું કહું કે 5ને સમાવતો સામ્ય વર્ગ, અને તમને એ પહેલાં તમને આ વ્યાખ્યા આપેલી હોય. વ્યાખ્યા એટલે કે તમને કન્ડિશન કે રિલેશન કેવો હશે, બરાબર, એના આધારિત કે કેવું કે હું 5ને સમાવતો સામ્ય વર્ગ એટલે તમે ગણ એની અંદરથી આ ગણ એની અંદરથી એવા ઘટકો મેળવો કે જે 5 સાથે સંબંધ ધરાવતો હોય. અને કોની વ્યાખ્યા પ્રમાણે? તો કે આ વ્યાખ્યા પ્રમાણે. ક્લિયર? બરાબર છે. આ સામ્ય વર્ગો છે. ચલો લખી લો. ત્યાર પછીનો દાખલા નંબર 9 ની અંદર જ બીજો દાખલો આપેલો છે. હવે એમાં પણ આપણે પહેલાં સામ્ય સંબંધ મેળવીશું અને પછી સામ્ય વર્ગની વાત કરીએ. ચલો હવે અહીંયા પણ એ જ રકમ એ બરાબર શું આપેલા છે? 0, 1, 2 થી ક્યાં સુધી? 12 સુધી. ક્લિયર? અને આર બરાબર રિલેશન શું આપને આપેલો છે કે એ અને બી, અને આ એ અને બી કેવા કે એ ઇક્વલ ટુ બી હોય તેવા. બરાબર ને? ચાલો હવે સૌપ્રથમ મેળવશું સ્વવાચક સંબંધ. સ્વવાચક. ચલો સ્વવાચકની વાત કરીએ આપણે તો આપણે એક આની અંદરથી ઘટક એવો લેવું કે એ બિલોંગ્સ ટુ કેપિટલ એ. બરાબર છે. અને આપણે જાણીએ છીએ કે એ બરાબર એ થાય જ, પોતે પોતાને સમાન હોય જ, માટે એ બિલોંગ્સ ટુ આર, માટે આર એ સ્વવાચક સંબંધ છે. ચલો ત્યાર પછીની વાત કરીએ, સંમિત સંબંધની વાત કરીએ. આની અંદર તમે બે ઘટકો લ્યો. હું લઉં છું કે એ અને બી. આ બંને કેની અંદરથી લીધા છે? કેપિટલ એની અંદરથી. જો એ બરાબર બી હોય તો તમે લખી શકો કે બી બરાબર એ પણ લખાય જ કે ના લખાય? માટે એ બરાબર બી હોય કે બી બરાબર એ હોય. બરાબર? તે બંને સેમ જ થાય. આનો મતલબ કે એ અને બી છે જે આરની અંદર હોય તો બી અને એ પણ આપણે ક્યાં મળે? આરની અંદર જ મળે. માટે આર એ કેવો સંબંધ છે? સ્વવાચક સંમિત સંબંધ છે. આર એ સંમિત સંબંધ છે. ક્લિયર અહીંયા સુધી? ચલો ત્યાર પછી હું પરંપરિતની વાત કરું. પરંપરિતની વાત કરો તમે તો આપણે અહીંયા 3 ઘટકો લઈ લઈએ. ચલો કોણ કોણ? તો કે એ, બી અને સી બિલોંગ્સ ટુ એ. એ ત્રણેય ઘટક તેની અંદર ગણ એના છે. બરોબર છે. હવે હું કહું કે એ બી બિલોંગ્સ ટુ આર હશે તથા બીસી બિલોંગ્સ ટુ આર, તો મારે મેળવવાનું છે કે એ અને સી શું કહે છે. આનો મતલબ શું થાય? એ બરાબર બી. આનો મતલબ તથા બી બરાબર સી. શું થશે? બી બરાબર સી. વ્યાખ્યા પ્રમાણે એની કિંમત બી જેટલી છે ને બીની કિંમત સી જેટલી છે. તો માટે હું કહી શકું કે એ સીના બરાબર હશે. માટે જો એ અને બી, એ બિલોંગ્સ ટુ આર તથા બી સી આ પણ આરની અંદર હોય તો મને એ સી છે એ કોની અંદર મળે? આરની અંદર મળે છે. ક્લિયર અહીંયા સુધી? માટે આર એ કેવો સંબંધ છે? પરંપરિત સંબંધ છે. માટે સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય તો આરને હું કેવો કહું કે સામ્ય સંબંધ છે. હાલો ત્યાર પછીની વાત હવે સામ્ય વર્ગની. બરોબર છે. ચલો સામ્ય વર્ગ મેળવવાનો છે. કોને? એકને સમાવતો સામ્ય વર્ગ. એકને સમાવતો સામ્ય વર્ગ મેળવવાનો છે. એનો મતલબ એ કે હું આમની અંદરથી એવો એક ઘટક ઉપાડું. કોની અંદરનો ઘટક છે? તો કે હું એક્સ લઉં. એક્સ છે હું એની અંદરથી એવો લઉં કે જે આવડો એક્સ છે એ કોની સાથે સંબંધ ધરાવતો હશે? એકની સાથે સંબંધ ધરાવતો છે. બરોબર. ચાલો હવે આપણી વ્યાખ્યા શું છે? આપણે એ બરાબર બી. બરોબર. વ્યાખ્યા શું છે? એ બરાબર બી. આપણે અહીંયા અત્યારે એ જ લઈ લઈએ. બરોબર. એટલે એ જ રે બધે, એક્સ ને વાય અલગ ના કરીએ.
ચલો એ હું એવો લઉં કે જે એક સાથે સંબંધ ધરાવતો હોય, બરાબર. તો મારે અહીંયા શું થાય કે એ બરાબર 1, વ્યાખ્યા તો આ જ થઈ, બરાબર છે. તો હવે આની એની જગ્યાએ શું મૂકું તો આના બરાબર આવે તો કે એક જ ઘટક 1 બરાબર 1 લખાય, તમે 2 મૂકો તો 2 બરાબર 1 લખાય નહીં, માટે આને સમાવતો સામ્ય વર્ગ શું મેળવો 1, બરાબર. હવે તમને હું આની અંદર બીજો પ્રશ્ન પૂછું કે 2 ને સમાવતો સામ્ય વર્ગ, તો આપણે એની કેપિટલ એની ગણની અંદરથી એવો સ્મોલ એ મેળવશું, એવો ઘટક મેળવીશું કે એ કોની સાથે સંબંધ ધરાવતો હોય 2ની સાથે. તો એ અહીંયા 2 બિલોંગ્સ ટુ આર. હવે એ બરાબર 2 થાય તો એની જગ્યાએ શું મૂકવું તો મને 2 આન્સર મળે તો કે 2. ક્લિયર અહીંયા સુધી? ચાલો લખી નાખજો. ત્યાર પછીનો દાખલા નંબર 10, જેની રકમ આમ જો તો બહુ લાંબી છે. હવે આપણે બધું આમાં ધારીને જ કરવાનું છે. પહેલાં નીચે પ્રમાણે શરતોનું પાલન કરતા ઉદાહરણ લખો. કઈ શરત છે કે એ 1, 2, 3, 4 અને 5 દાખલા આપ્યા છે, બરાબર. એમાં એ બરાબર મેં લઈ લીધો 1, 2, 3 અને 4. એ બરાબર શું લઈ લીધા? ધારી લીધા કે 1, 2, 3 અને 4. તો એ ક્રોસ એ એનો ક્રોસ ગુણાકાર કરીએ તો આમ ઘટકો મળે 1, 1, 1, 1, 1, 2, 1, 3, 1, 4, 2, 1, 2, 2, 2, 3, 2, 4, 3, 1, 3, 2, 3, 3, 3, 4, 4, 1, 4, 2, 4, 3 ને 4, 4, બરાબર. આ બધા ઘટક મને મળ્યા એ ક્રોસ એ બરાબર. હવે પહેલો પ્રશ્ન આવો પૂછ્યો તો આપણે રકમની અંદર કે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ના હોય. સંમિત હોય એટલે શું તો કે હું 1, 2 લઉં તો એની અંદર 2, 1 લેવ હોવા જોઈએ, બરાબર. આ એક જ ઉદાહરણ તમે લઈ શકો તો પણ ચાલે. આ એક જ ઉદાહરણ હું લખું, બરાબર, અને આ 2, 4 અને 4, 2નું ઉદાહરણ આરે લખવાની જરૂર છે નહીં. જો અહીંયા 1, અહીંયા બે ઘટક સમાન છે, બરાબર. તો આની અંદર 1 અને 1 હોવું જોઈએ, જે છે નહીં. માટે આ માત્ર સંમિત છે પરંતુ સ્વવાચક અને પરંપરિત નથી. સ્વવાચક હોય તો બધી પેર હોવી જોઈએ, 1, 1, 2, 2, 3, 3 અને 4, 4ની, બરાબર. ચાલો ત્યાર પછી પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય. પરંપરિત હોય, સ્વવાચક ના હોય એનો મતલબ શું કે સ્વવાચક ન હોય એટલે આની બધી પેર અથવા એમાંથી એક પણ પેર ના હોય તો પણ આપણે સ્વવાચક ના કહીએ. હવે શું કીધું? પરંપરિત હોય, માનો કે 1, 2 લઈ લો અને 2, 3 લઈ લો, બરાબર. 1, 2 લઈ લો અને 2, 3 લઈ લો તો 1, 3ની પેર હોવી જોઈએ, અહીંયાની અંદર આપણે લખી નાખી. પણ સ્વવાચક નથી, આનો મતલબ કે બધીમાં પેરની એક પણ પેર નથી. આમાં એક ના હોય તો પણ આપણે કહી શકીએ, એટલે સ્વવાચક તો નથી. સંમિતની વાત કરીએ તો 1, 3 છે પણ આની અંદર 3, 1 નથી, બરાબર. 2, 3 છે પણ 3, 2 નથી, બરાબર. ચાલો હવે સ્વવાચક હોય અને સંમિત હોય એટલે 1, 1, 2, 2, 3, 4, 4 તો હોવા જોઈએ. હવે સંમિત હોય એનો મતલબ કે 1, 2 મૂકું તો 2, 1 હોવા જોઈએ, બરાબર, અને 1, 3 મૂકું તો 3, 1 હોવા જોઈએ, બરાબર. પરંતુ પરંપરિત ના હોવાની વાત કરી છે. પરંપરિત ન હોય, બરાબર, તો એની અંદર તમે જોઈ શકો છો કે પરંપરિત ના થવા માટે કોઈ છે તત્વ જવાબદાર, બરાબર. તો સોરી, આ ઘટક નહીં આવે, આ ઘટકને કાઢી નાખીએ આપણે, બરાબર. ચલો હવે ચેક કરીએ પરંપરિત છે કે નહીં, બરાબર. જો આ અહીંયા આ બે ઘટક સમાન છે તો આની અંદર 2 અને 3 નામની પેર હોવી જોઈએ. આને એ કહી દો અને બી કહી દો, બરાબર છે. તો આ બી અને સી થયા, બરાબર. તો આ પરંપરિત પણ નહીં થાય, સ્વવાચક ના થાય. એટલે પરંપરિત ન થાય એવું આપણે ઉદાહરણ હજી લખવું હોય તો આ બધી પેર તો હશે જ, પરંતુ પરંપરિત ના હોય તેના માટે આપણે કોઈ એવું હજી એકાદું ઘટક ઉમેરી દઈએ આમની અંદરથી. અહીંયા 1, બરાબર, અહીંયા 1 અને 2 આ તો પેર આપણે આપેલી જ છે. વિચારીએ આપણે આની અંદરથી કોઈ ઘટક એવો થતો હોય તો કે પરંપરિત માટે ઉદાહરણ આપતું હોય, બરાબર. ચલો તો આના બરાબર આપણે લખીએ. તો આપણે એક્ઝામ્પલ નંબર 3ની આની ઉદાહરણની વાત કરતા હતા. તો આ બધી પેર આપણી પાસે હતી. 1, 2 છે તો 2, 1 છે. હવે 2, 4 લઉં, બરાબર, તો 4, 2 પણ આની અંદર હોય તો સંમિત તો થઈ ગયું. પરંપરિતની વાત કરીએ આપણે તો આ બંને ઘટક ચેક કરો તો આના ઉપરથી મને આની અંદર બંને બાજુ 2 સમાન છે તો શું મળવું જોઈએ? 1 અને 4. 1 અને 4 આમની અંદર નથી એટલે પરંપરિત નથી. સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સંમિત ના હોય. સ્વવાચક એટલે બધા ઘટકો હોવા જોઈએ, ક્લિયર. પરંપરિત માટે એટલે 1, 2 છે અને 2, 3 મૂક્યા તો મેં 1, 3 એડ કરી દીધા, પણ 1, 2 છે તો 2, 1 નામનો કોઈ ઘટક આમાં છે નહીં એટલે આ શું સંમિત નથી. હવે સંમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક હોય નહીં, સંમિત હોય. ચલો તો આના ઉદાહરણ જોઉં તો કે 1, 2 અને 1, 1, બરાબર. 1, 2 અને 1, 1, બરાબર. ચલો અને
ત્યાર પછી 2 1 અને 2 2 આ મેં 4 ઉદાહરણ લખ્યા. હવે સમિતની વાત કરીએ તો 1 2 છે તો 2 1 છે, 1 1 છે ને આ છે, એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં, બરોબર છે. ચલો હવે હું આ બંનેની વાત કરું કે આને નાને કહું તો આને આગ બાજુ લખું તો આનો આ ઘટક 1 છે, બરોબર. આના ઘટક તો આની અંદર કોણ હોવું જોઈએ? 1 અને 2 હોવા જોઈએ, બરોબર. સોરી 2 અને 1 હોવા જોઈએ, એ આપણે ઓલરેડી આપેલા છે. 1 અને 2 હોવા જોઈએ, એ પણ આપેલા છે. આ બંને ઘટકની વાત કરો, બરોબર. આને આગળ લખી નાખું તો શું થાય? 2 2 અને 2 1, તો 2 1 હોવા જોઈએ, બરોબર. એ આપણે આ ઓલરેડી છે, લખી નાખો. ચાલો ત્યાર પછીનો દાખલા નંબર 11, એમાં તમને રકમ આવી આપેલી છે કે આર રિલેશન શું આપેલો છે? આર બરાબર પી ક્યુ, પી અને ક્યુ ના ઉગમ બિંદુથી સમાન અંતરે આવેલા છે. પી અને ક્યુના ઉગમ બિંદુથી સમાન, પી અને ક્યુ એ ઉગમ બિંદુથી સમાન અંતરે છે. પી અને ક્યુ એ ઉગમ બિંદુથી કેવા અંતરે છે? સમાન અંતરે. તો હું આમ લખી શકું આર બરાબર પી અને ક્યુ મોડની અંદર ઓપી ઇઝ ઇક્વલ ટુ મોડની અંદર ઓ ક્યુ, બરાબર. ઓ શું છે? ઉગમ બિંદુ છે, બરાબર. ઓને શું કહી દીધું આપણે? ઉગમ બિંદુ. ચલો સૌપ્રથમ શું મેળવવાનું છે એની વાત કરીએ. સ્વવાચક. સ્વવાચકની વાત કરીએ તો આપણે કોઈ એક જ બિંદુ લઈ લઈએ, પી. પી બિલોંગ્સ ટુ ગણ આપણે આપેલો છે અહીંયા. કોણ? R2 આપેલો છે. કોણ આપેલો છે? R2, બરાબર છે. R2 એટલે 2D, બરાબર. એક્સ યામ ને વાય યામની વાત કરેલી છે. ચલો તો હવે આપણે કહી શકીએ કે OP બરાબર OP લખી શકીએ, બરાબર. આનો મતલબ કે આમ લખી શકીએ હું કે ડિસ્ટન્સ ઓફ O અને P નું ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ P અને O નું, આ બંનેનું અંતર કેવું થાય? સમાન જ થાય. માટે OP ઇઝ ઇક્વલ ટુ મોડની અંદર OP, માટે R એ સ્વવાચક સંબંધ છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ કોની? સમિતની. આની અંદર આપણે બે ઘટકો પી અને ક્યુ કે આરની અંદરથી લઈ લઈએ. પી અને ક્યુ આ કોની અંદરથી લઈ લઈએ? R2ની અંદરથી લઈ લઈએ. તો હવે હું એમ કહું કે ડિસ્ટન્સ ઓફ પી અને ઓ, ડિસ્ટન્સ ઓફ O અને P ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ઓફ O અને Q આમ હોય. આનો મતલબ શું થાય કે OP ઇઝ ઇક્વલ ટુ મોડની અંદર OQ લખાય, અથવા હું આમ પણ લખી શકું OQ ઇઝ ઇક્વલ ટુ મોડની અંદર OP. માટે જો P અને Q એ આરની અંદર હોય, આર એટલે રિલેશન, તો Q અને P આ પણ કોની અંદર કહેવાય? આરની અંદર જ કહેવાય. માટે આર એ કેવો સંબંધ છે? સમિત સંબંધ છે. ત્યાર પછી પરંપરિતની વાત કરું હું. ચલો પરંપરિતની અંદર જોઈએ તો આપણે ત્રણ ઘટક લઈ લઈએ, પી ક્યુ અને આર. આ R2ના ઘટક છે. તો આનો મતલબ હવે પહેલાં તો આપણે એ કે પી ક્યુ આ રિલેશનની અંદર હોવા જોઈએ, તથા ક્યુ અને આર આ પણ કેવા હોવા જોઈએ? રિલેશનની અંદર હોવા જોઈએ. તો આના બરાબર શું લખાય? હું ઓથી આપણે ઉગમ બિંદુથી જ અંતર કીધું છે, તો OP ઇઝ ઇક્વલ ટુ OQ લખાય, તથા અહીંયા શું લખાય? OQ ઇઝ ઇક્વલ ટુ OR લખાય, બરાબર. તો અહીંયા સરખાવી દઈએ તો આમ લખી શકું OP ઇઝ ઇક્વલ ટુ OR. માટે જો P અને Q એ આરમાં હોય, તથા Q અને R એ પણ આરમાં હોય, બરાબર છે, તો P અને R આ પણ કેવા મળે? આરમાં જ મળે. માટે R એ કેવો સંબંધ છે? પરંપરિત સંબંધ છે.
સ્વવાચક હોય, સંમિત હોય અને પરંપરિત હોય તો આરને શું કહેશું? આર એ કેવો સંબંધ છે? સામ્ય સંબંધ છે. ચલો હવે સામ્ય સંબંધ મેળવો ત્યાર પછીની જે લાઈન કીધી છે એની વાત કરીએ. ત્યાર પછી શું કીધું છે? ઉગમ બિંદુ R2 છે તથા બતાવો કે ઉગમ બિંદુ સિવાયના, બરોબર, P થી સંબંધિત બધા જ બિંદુઓ, એટલે આપણે લખશું કે P ને સંબંધિત, બરોબર, P ને સંબંધિત એટલે કે ઉગમ બિંદુથી અંતર, બરોબર, બિંદુઓ P ને સંબંધી. હવે હું ક્યાંક અહીંયા ઉગમ બિંદુ છે આપણું આ O, બરોબર, અહીં ક્યાંક છે P, અહીં શું મળ્યો? આ P આંતર મળ્યું. હવે આ એનું રેડિયસ કહી શકાય આપણે, તો શું લખશું કે P ને સંબંધિત બધા જ બિંદુઓનો સમૂહ એ વર્તુળ છે. હવે P ને સંબંધિત તથા OP જેટલા અંતરે આવેલા P સિવાયના બિંદુઓનો ગણ આપણે શું કહીએ? P, Q, R. આવા અનંત સુધી ઘણા બધા બિંદુઓ હોય, કારણ કે વર્તુળની અંદર તમે લ્યો તો ઘણા બધા બિંદુઓ મળશે. અહીં ક્યાંક Q હશે, અહીં ક્યાંક R હશે, અને આ બધાનું તમે જોઈ શકો કે Pની જેટલું જ અંતર હશે. આ બધી શું હશે? રેડિયસ હશે. તો શું લખું? P ને સંબંધિત તથા OP જેટલા અંતરે આવેલા અને P સિવાયના બિંદુઓના ગણ P, Q, R, બરોબર, કે જે ઉગમ બિંદુથી, બરોબર, ઉગમ બિંદુથી બધાની ત્રિજ્યા કેવી હશે? સમાન હશે. બરોબર, બધાની ત્રિજ્યા કેવી હશે? સમાન હશે. બરોબર, તો એ બધા બિંદુઓ મળે અને એ બધાનો ગણ ભેગો કરો, બરોબર, તો તમને શું મળે? વર્તુળ મળે. બરોબર, જે P માંથી પસાર થાય છે અને જે બધા કેમાંથી પસાર થશે? P ની અંદરથી જ પસાર થશે. એટલે આપણે આ પોઈન્ટને વ્યવસ્થિત લખીએ કે ગણ P, Q, R, બિંદુઓ P, Q, R ગણ આવેલા P સિવાયના બિંદુઓનો ગણ P, Q, R છે. બરોબર છે. અને ત્યાર પછી લાસ્ટ લાઈન આપણે લખવી હોય જે P માંથી પસાર થાય છે, જે P માંથી પસાર થાય છે અને વર્તુળ બનાવે છે તથા તેની ત્રિજ્યા સમાન છે. આપણી રીતના વ્યવસ્થિત લખવાનું છે. વ્યાખ્યા તમારી રીતના આડાહવળું ગમે તે લખી શકો, બરોબર, એમાં કોઈ વાંધો છે નહીં, પણ આને લગતી માહિતી આમાં આવી જાય છે. બરોબર, ચાલો.